નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ની જે ગણિત વિષયની એકમ કસોટી છે 20/1/2024ના રોજની તેની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે, એટલે કે મોડલ પ્રશ્નપત્રનું। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં કહ્યું છે કે જો છાપેલી કિંમત x પર a% વળતર મળતું હોય તો વળતર કેટલું થાય? તો જવાબ આવશે x ગુણ્યા a ના છેદમાં 100। મિત્રો, આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। બીજું, ધારો કે કોઈ રકમ 2 વર્ષમાં આરના દરે વાર્ષિક સાદા વ્યાજે બમણી થાય છે। આરના દરે તેટલી જ મુદતમાં વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે બમણી થતી હોય તો નીચેનામાંથી શું ખરું હોઈ શકે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી। ત્રીજું, મુદ્દલ બરાબર 50,000નું 4% વ્યાજના દરે 2 વર્ષની મુદતે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો। તો જવાબ આવશે વિકલ્પ બી, ₹4080। ચોથું, એક જેકેટ 20% વળતર આપીને ₹1120માં વેચ્યું હોય તો તેની છાપેલી કિંમત કેટલી હશે? તો જવાબ આવશે વિકલ્પ બી, ₹1400। પાંચમું, 100 - 300ના 20% એટલે કે 40% બરાબર કેટલા થાય? તો જવાબ આવશે વિકલ્પ બી, 16। પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો, જેના કુલ 5 માર્ક છે। એમાં પહેલું, જો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોનું માપ બમણું કરવામાં આવે તો તેના ક્ષેત્રફળનું માપ મૂળ માપ કરતાં ખાલી જગ્યા થાય? તો જવાબ આવશે 4 ગણું। જો કોઈ સમઘન h ઊંચાઈ ધરાવતા નળાકારમાં બંધ બેસતો આવી જાય તો સમઘનનું કદ ખાલી જગ્યા અને તેનું પૃષ્ઠફળ ખાલી જગ્યા થાય? જવાબ આવશે h નો ઘનના છેદમાં 6h નો ઘન વર્ગ। ત્રીજું, જો કોઈ નળાકારની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો તેનું કદ તેના મૂળ કદ કરતાં ખાલી જગ્યા થાય? તો જવાબ આવશે ખાલી જગ્યામાં ચોથા ભાગનું। ત્યાર પછી ચોથું, એ લંબાઈ ધરાવતા સમઘનમાં બંધ બેસતો હોય તેવા નળાકારનું કદ ખાલી જગ્યા થાય? πa ઘનના છેદમાં 4। ત્યાર પછી પાંચમું, સમઘનના દરેક પૃષ્ઠફળના આકાર ખાલી જગ્યા અને ક્ષેત્રફળ ખાલી જગ્યા હોય છે? તો જવાબ આવશે સરખા અને સમાન। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો મિત્રો, અહીંયા આપણને કહ્યું છે કે ધોરણ 8ના 20/1/2024ના રોજની જે ગણિત અને ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી એનો અભ્યાસ કરી લેજો। એ 20/1/2024ના રોજ મૂકવામાં આવશે અને જો વોટ્સઅપ પર તમારે પીડીએફ જોઈતી હોય આ ગુજરાતી અને ગણિત બંને વિષયની જે એકમ કસોટીઓ છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની, તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે 7046222254 આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને વોટ્સઅપ પર પીડીએફ મેળવી શકો છો। તો અવશ્ય પીડીએફ મેળવી લેજો, જેથી કરીને આ પીડીએફનો અભ્યાસ કરી પરીક્ષામાં તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો। પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ કરો, જેના કુલ 9 માર્ક છે। એમાં પહેલું, ₹45,000 મુદ્દલનું 12% વ્યાજના દરે 5 વર્ષની મુદ્દતનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો। તો સાદું વ્યાજ I બરાબર PRN/100, P બરાબર 45,000, R બરાબર 12, N ગુણ્યા 5/100 આપણે છેદ ઉડાડી દઈશું તો જવાબ આવશે 27,000। ચક્રવૃદ્ધિ વ્યાજ A બરાબર P(1 + R/100 આખાની n ઘાત, તો 45,000 (1 + R/100 આખાની 5 ઘાત, તો આખો આપણો જે જવાબ આવશે તે આવશે 7,305.38। ત્યાર પછી બીજું, જો કોઈ સમઘનની દરેક બાજુની લંબાઈ 3 ગણી કરવામાં આવે તો તેના કદમાં કેટલો ફેરફાર થશે? ધારો કે સમઘનની લંબાઈ બરાબર 1, સમઘનનું કદ બરાબર L નો ઘન, તો સમઘનની લંબાઈ 3 ગણી કરતાં 3x, સમઘનનું કદ L નો ઘન બરાબર 3x નો ઘન બરાબર 27x નો ઘન, તો મૂળ સમઘન કરતાં 27 ગણું વધારે થશે। ત્યાર પછી ત્રીજું, એક ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 4.5 મીટર, 3 મીટર અને 3.5 મીટર છે। જો તેને પ્લાસ્ટર કરવાનો ખર્ચ 8 પ્રતિ મીટર હોય તો તેને દિવાલ અને છતને પ્લાસ્ટર કરવાનો કુલ ખર્ચ શોધો। તો દિવાલનું ક્ષેત્રફળ બરાબર 2h(L+B+IB) કાઉન્સની એની અંદર રકમ મૂકીએ તો જવાબ આવશે 66 મીટરનો સ્ક્વેર। હવે ખર્ચ જોઈએ, 1 મીટર પ્લાસ્ટર કરવાનો ખર્ચ બરાબર ₹8, તો 66 મીટર પ્લાસ્ટર કરવાનો ખર્ચ બરાબર કેટલો? તો 66 ગુણ્યા 8 એટલે કે ₹528, તેથી છતને પ્લાસ્ટર કરવાનો ખર્ચ ₹528 થશે। પ્રશ્ન નંબર 4, સૂચના મુજબ ગણતરી કરો, જેના કુલ 6 માર્ક છે। એમાં સરવાળો 9ax + 3by - cz - 5by + x + 3cz। ચાલો તો એનો જવાબ અહીંયા આપણને આપેલો છે। ત્યાર પછી ગુણાકાર કરવાનો કયો છે,
એ -3x² કૌંસમાં 5x - 4y. તો દાખલો ગણીએ તો જવાબ આવશે 5x³ y + 12x² y. ત્યાર પછી બી 3x² y² z² 17xyz 3x² y² z² ગુણ્યા 17xyz એટલે જવાબ આવશે 51x³ y³ z³ ગુણાકાર મેળવો 7pqr અને કૌંસમાં છે p - q + r. તો 7pqr અને કૌંસમાં p - q + r દાખલો ગણીએ તો જવાબ આવશે 7p²qr - 7pq²r + 7pqr². ત્યાર પછી બી a² - b² અને a² + b²નો જવાબ આવશે a⁴ - b⁴. મિત્રો, આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આવનારી તમામ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.